નમસ્કાર. ચલો આજે આપણે વાત કરીએ એક એવા નાના વહાલા પક્ષીની જેની ચીંચી સાંભળીને કદાચ આપણું બાળપણ વીત્યું છે. ખબર છે, એક એવો જીવ જે સદીઓથી આપણા ઘરોની આસપાસ એકદમ પરિવારના સભ્યની જેમ રહેતો આવ્યો છે. હા, બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ આપણી પોતાની વહાલી ચકલીની. પણ આપણે આગળ વધીએ એ પહેલાં 1 મિનિટ માટે વિચારો, જરા યાદ કરો તો, છેલ્લી વાર ઘરની બાલ્કનીમાં કે પછી આંગણામાં ચકલીને આમ ફૂદકતી ક્યારે જોઈ હતી? થોડો સમય થઈ ગયો નહીં? બસ આ જ કારણ છે કે આજે આપણે આ વિષય પર વાત કરવી ખૂબ જરૂરી છે. ચકલીઓ એ માત્ર એક પક્ષી નથી, પણ આપણા પરિચિત પડોશી છે. એવા પડોશી જે આપણી સાથે પેઢીઓથી રહ્યા છે. તો ચાલો આપણા આ નાના મિત્રને આજે થોડા વધુ નજીકથી ઓળખીએ. તો શું છે આ નાનકડા પક્ષીની ખાસિયત? જુઓ, તેઓ ક્યારેય એકલા નથી હોતા, હંમેશા ટોળામાં જ જોવા મળે. અને ખાવામાં શું ભાવે? તો અનાજના દાણા અને નાના નાના જીવજંતુઓ. એમની મીઠી ચીંચી તો આખો દિવસ ખુશનુમા બનાવી દે છે. અને સૌથી અગત્યની વાત, એમને માણસોની નજીક રહેવું ખૂબ ગમે છે. એટલે જ તો આપણા ઘરોની બખોલમાં કે છાપરા નીચે માળો બનાવતા હોય છે. અને આ સંબંધ કંઈ આજકાલનો નથી, સદીઓ જૂનો છે. આપણી દાદી નાનીની વાર્તાઓમાં, જૂના ગીતોમાં, કવિતાઓમાં બધે જ ચકલીનો ઉલ્લેખ મળે છે. એ આપણી સંસ્કૃતિ અને રોજિંદા જીવન સાથે વણાઈ ગયેલી છે. પણ હવે એક ચિંતાજનક બદલાવ આવી રહ્યો છે. આપણા આ પરિચિત સાથીઓ ધીરે ધીરે જાણે અદૃશ્ય થઈ રહ્યા છે. અને આ એક એવું શાંત પરિવર્તન છે જેની કદાચ આપણે નોંધ પણ નથી લીધી. ચાલો સમજીએ કે આની પાછળ કયા કારણો જવાબદાર છે. આ સરખામણી જોશો તો આખી વાત સમજાઈ જશે. પહેલાં કેવું હતું? માટીના ઘર હતા, જેમાં માળા બનાવવા માટે ખૂણા અને બખોલ આરામથી મળી રહેતા. ખુલ્લા આંગણામાં દાણા અને જીવડા પણ સરળતાથી મળતા. પણ હવે છે કાચ અને કોન્ક્રીટની ઇમારતો. લીલી જગ્યાઓ ઓછી થઈ ગઈ છે. અને હા, મોબાઈલ ટાવરના રેડિયેશનને પણ તેમના માટે રહેવું અને ખોરાક શોધવો બંને કામ ખૂબ મુશ્કેલ બનાવી દીધા છે. આ બધું સાંભળીને કદાચ થોડી નિરાશા થાય, પણ અટકવાની જરૂર નથી. સૌથી મોટો સવાલ એ જ છે કે આ પરિસ્થિતિને બદલવા માટે આપણે શું કરી શકીએ. અને સારી વાત એ છે કે આપણે ઘણું બધું કરી શકીએ છીએ. આ સમસ્યા તરફ દુનિયાભરનું ધ્યાન દોરવા અને ચકલીઓના બચાવ માટે જ એક ખાસ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી. આ એક વૈશ્વિક પહેલ છે જેનું નામ છે વિશ્વ ચકલી દિવસ. આ તારીખ ખાસ નોંધી લેજો. દર વર્ષે 20 માર્ચ. આ દિવસ આપણને સૌને યાદ અપાવે છે કે આપણા પર્યાવરણના આ નાના પણ અત્યંત મહત્વના હિસ્સાની સંભાળ લેવાની જવાબદારી આપણા સૌની છે. તો વિશ્વ ચકલી દિવસનો હેતુ શું છે? એકદમ સાદી ભાષામાં કહીએ તો એનો મુખ્ય ઉદ્દેશ્ય ચકલીઓ અને શહેરીકરણને કારણે જે બીજા સામાન્ય પક્ષીઓ મુશ્કેલીમાં મુકાયા છે, એમના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. આ દિવસ આપણને એ સમજાવે છે કે આપણી જીવનશૈલીની પ્રકૃતિ પર કેવી ગંભીર અસર પડી રહી છે. સારું, તો હવે આવીએ સૌથી અગત્યના મુદ્દા પર. આપણે નક્કર રીતે શું કરી શકીએ? અને એક વાત યાદ રાખજો, નાનામાં નાનો પ્રયાસ પણ મોટો બદલાવ લાવી શકે છે. જુઓ, આ 4 ખૂબ જ સરળ ઉપાયો છે. પહેલું, બાલ્કની કે છત પર એક છીછરા વાસણમાં રોજ તાજું પાણી ભરો. બીજું, થોડા દાણા જેમ કે ચોખા, બાજરી કે કણકી રોજ નાખો. ત્રીજું, જૂતાનું ખોખું હોય ને, એના જેવું એક બોક્સ લઈને એમાં એક કાણું પાડી કોઈ સુરક્ષિત ખૂણામાં લટકાવી દો. એમના માટે ઘર બની જશે. અને ચોથું, દેશી ફૂલ છોડવાઓ, જેથી જીવજંતુઓ આવે અને ચકલીઓને ખોરાક મળી રહે. બસ આટલું જ. આપણે જે પણ ચર્ચા કરી એનો સાર એટલો જ છે કે આપણો દરેક નાનો પ્રયાસ ગણાય છે. જો આપણે સૌ સાથે મળીને આ નાનકડા પગલાં ભરીશું તો ખાતરી છે કે એ એક મોટું સકારાત્મક પરિવર્તન લાવશે. આ જ એક આશાનું કિરણ છે. આ વાક્ય આખી વાતનું નિચોડ છે. પ્રકૃતિને બચાવવા માટે કોઈ મોટા અભિયાનની રાહ જોવાની જરૂર નથી. એની શરૂઆત આપણા પોતાના ઘર, આપણી બાલ્કની અને આપણા આંગણાથી જ થાય છે. તો હવે જતા પહેલા એક સવાલ. ફરીથી એ ચી ચીનો મધુર અવાજ આપણા આંગણે ગુંજતો કરવા માટે આજે આપણે સૌ કયું એક નાનું પગલું ભરીશું? પાણીનું કુંડું મૂકીશું કે થોડા દાણા નાખીશું? વિચારજો જરૂર. આજ માટે આટલું જ.
આશા છે કે આ માહિતી ઉપયોગી લાગી હશે અને કંઈક કરવાની પ્રેરણા પણ મળી હશે. ફરી મળીશું.